નમસ્કાર. સરકારી પરીક્ષાની તૈયારી માટેના ખાસ જીકે પ્રશ્નોમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો આપણી જીકે તૈયારી ચકાસીએ. શરૂ કરીએ આજના મહત્વના પ્રશ્નો. આપણો પહેલો વિભાગ છે ગુજરાત સ્પેશિયલ. ચાલો ગુજરાત વિશેના સવાલો જોઈએ. પ્રશ્ન નંબર 11 છે, ગુજરાતની રાજધાની કઈ છે? હવે ઓપ્શન સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ અમદાવાદ, બી સુરત, સી વડોદરા, ડી ગાંધીનગર. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે ડી ગાંધીનગર. તે સાબરમતી નદીના કિનારે આવેલું એક આયોજનબદ્ધ શહેર છે. પ્રશ્ન નંબર 12 છે, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? હવે ઓપ્શન સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ 1 મે 1960, બી 15 ઓગસ્ટ 1947, સી 26 જાન્યુઆરી 1950, ડી 2 ઓક્ટોબર 1961. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે એ 1 મે 1960. બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા હતા. પ્રશ્ન નંબર 13 છે, ગુજરાતનો રાજ્ય પ્રાણી કયો છે? હવે ઓપ્શન સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ સિંહ, બી વાઘ, સી હાથી, ડી નીલગાય. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે એ સિંહ. ગુજરાતનું ગીર અભયારણ્ય એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. પ્રશ્ન નંબર 14 છે, ગુજરાતનો રાજ્ય પક્ષી કયો છે? હવે ઓપ્શન સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ મોર, બી ફ્લેમિંગો, સી ગીધ, ડી કાગડો. 5 સેકન્ડ વિચારો. સાચું જવાબ છે બી ફ્લેમિંગો. આ સુંદર પક્ષીઓ કચ્છના રણમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 15 છે, ગુજરાતનો રાજ્ય વૃક્ષ કયો છે? હવે ઓપ્શન સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ વડ, બી પીપળો, સી બાવળ, ડી આંબો. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે એ વડ. વડનું વૃક્ષ ભારતીય સંસ્કૃતિમાં ઘણું સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. હવે આવે છે વિભાગ 2, જેમાં આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જ્ઞાન ચકાસીશું. પ્રશ્ન નંબર 16 છે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? હવે ઓપ્શન સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ જવાહરલાલ નહેરુ, બી રાજેન્દ્ર પ્રસાદ, સી સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડી ઝાકિર હુસૈન. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે બી રાજેન્દ્ર પ્રસાદ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતા હતા. પ્રશ્ન નંબર 17 છે, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? હવે ઓપ્શન સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ લાલ બહાદુર શાસ્ત્રી, બી સરદાર પટેલ, સી જવાહરલાલ નહેરુ, ડી ગાંધીજી. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે સી જવાહરલાલ નહેરુ. તેઓ ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા હતા. પ્રશ્ન નંબર 18 છે, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા એટલે કે યુએનઓની સ્થાપના ક્યારે થઈ? હવે ઓપ્શન સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ 1942, બી 1945, સી 1950, ડી 1962. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે બી 1945. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિ જાળવવા માટે તેની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 19 છે, યુનિસેફ એટલે કે UNICEF નું મુખ્યાલય ક્યાં છે? હવે ઓપ્શન્સ સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ પેરિસ, બી જેનેવા, સી ન્યૂયોર્ક, ડી લંડન. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે સી ન્યૂયોર્ક. યુનિસેફ વિશ્વભરમાં બાળકોના અધિકારો અને કલ્યાણ માટે કાર્ય કરે છે. અને આજનો છેલ્લો પ્રશ્ન નંબર 20 છે, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? હવે ઓપ્શન્સ સાંભળો અને સ્ક્રીન પર જુઓ. એ 22 એપ્રિલ, બી 5 જૂન, સી 8 માર્ચ, ડી 1 મે. 5 સેકન્ડ વિચારો. સાચો જવાબ છે બી 5 જૂન. આ દિવસ પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને પગલાંને પ્રોત્સાહન આપે છે. તો આ 10 પ્રશ્નોમાંથી આપનો સ્કોર કેટલો થયો કોમેન્ટમાં જણાવજો. અને હા, તૈયારી ચાલુ રાખજો. યાદ રાખો, જ્ઞાન એ જ શક્તિ છે.